વડોદરા શહેરમાં વાડી પોલીસ મથક ખાતે વિસ્તારના નાગરિકો માટે નવા કાયદાની સમજૂતી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારત દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની અમલવારી શરૂ થઈ છે। ત્યારે આ નવા કાયદાઓમાં કરવામાં આવેલી જોગવાઈ અને તેના અમલીકરણ અંગેની માહિતીની સમજૂતી આપવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન દીઠ નવા કાયદાના સમજૂતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસીપી ઝોન 3ના તાબા હેઠળના વાડી પોલીસ મથક હદ વિસ્તારના નાગરિકો માટે નવા કાયદાની સમજૂતી માટેનો કાર્યક્રમ પ્રતાપનગર ખાતે આવેલી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીના ઉમિયા ભવન ખાતે યોજાયો હતો, જેમાં અધિક પોલીસ કમિશનર ડીસીપી ઝોન 3 ડોક્ટર લીના પાટીલે ઉપસ્થિત નાગરિકોને નવા કાયદાઓ અંગેની સમજણ આપી હતી। આ તબક્કે મદદનીશ પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં નાગરિકોએ આ નવા કાયદાની સમજૂતી માટેના કાર્યક્રમમાં હાજર રહી માહિતી મેળવી હતી। દેશમાં નવા 3 કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે: ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ। આ જે 3 કાયદાઓ છે એ આપણે બ્રિટિશ લીગસીમાંથી બહાર આવીને આપણા નવા લોકશાહી દેશ માટે નાગરિકોને ધ્યાનમાં રાખીને એમને સગવડ મળી રહે, એમને ન્યાય મળી રહે એ માટે આ 3 કાયદાઓનું પાલન આજથી શરૂ થશે। એ માટે અમારા ડીજીસલ તરફથી અને સીપી તરફથી જે સૂચના હતી એ અનુસાર તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાયદાનું માર્ગદર્શન મળી રહે એ માટેના આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો, તમામ તબક્કાના લોકો, બાળકો, મહિલાઓ, સીએ, ડૉક્ટર્સ, શિક્ષકો, આ બધાને અમે લોકોએ કોન્ટેક્ટ કરીને એમને અહીંયા હાજર રાખ્યા છે અને આ કાયદાની સમજ આપી છે કે તમે આ કાયદાઓ વિશે જાણો તો એનાથી અમે વધુ સારી રીતના એમને ન્યાય આપી શકીએ। વડોદરા શહેરની વાત કરીએ તો અમારા સીપી સાહેબ તરફથી 3000થી વધુ પોલીસ કર્મચારીઓને આ કાયદા વિશે ટ્રેનિંગ આપવામાં આવી છે। ડીજી સાહેબ તરફથી પણ પીટીએસ અને અન્ય અમારી જે વ્યવસ્થાઓ છે એની અંદર જે માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે, એની અંદર પોલીસ સ્ટેશન લેવલના પીઆઈ જે છે, પીઆઈ સુધીના અધિકારીઓને માસ્ટર ટ્રેનર તરીકેની ટ્રેનિંગ આપવામાં આવી છે। તમામ કોન્સ્ટેબલો, લોકરક્ષકો સુધી આ ટ્રેનિંગ પહોંચેલી છે। સાથે સાથે સિનિયર અધિકારીઓ સાથેની પણ અમારી પણ ટ્રેનિંગ એક 3 દિવસની ટ્રેનિંગ થયેલી છે અને ખૂબ ડિટેલમાં આ કાયદાઓનો અમે અભ્યાસ કરેલો છે અને આ કાયદાઓ હેઠળ પ્રોપર જે સિસ્ટમ અનુસાર ફરિયાદો નોંધાય અને ક્રિમિનલ જે પ્રોસિજર છે નાગરિક સુરક્ષા સંહિતામાં એનું અમલીકરણ થાય એની પૂરેપૂરી તકેદારી લેવામાં આવેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।